ગણિતની અંદર ખાસ અગત્યનો પ્રશ્ન એટલે ગુસ્સા. બહુ જ મસ્ત છે, જુઓ સમજી લેજો કે પહેલા આના આપણે અવિભાજ્ય અવયવો પાડવા પડે. 4 પંચા 20, 4 નહીં લખવાના, 2 ની 2 ઘાત લખવાની, 4 પંચા 20, એનો વર્ગ m નો m, b m નો m. આના અવયવો આટલા પડ્યા, બધાનો ગુણાકાર થશે. આના અવયવો પાડીએ તો કોણ આવશે? 6 પંચા 30, તો 5 m ના m, અને 6 નો મતલબ થશે 3 દૂની 6, એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 a ગુણ્યા b નો સ્ક્વેર. ગુસ્સાનો મતલબ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. બધામાં હોય એવો મોટામાં મોટો અવયવ. તો જુઓ, બગડાની 2 ઘાત, બગડાની 1 ઘાત, બંનેમાં હોય એવું કોણ? બગડાની 1 ઘાત બંનેમાં છે. અહીંયા તગડો નથી, પાંચડો બંનેમાં છે, તો આનો જવાબમાં પાંચડો પણ આવશે. એની 2 એની 1, બંનેમાં હોય એવું કોણ? નાની ઘાત લેવાની ગુસ્સા વખતે, અને b ની 1 b ની 2, તો b ની 1 બંનેમાં છે. તો આનો જવાબ શું થઈ ગયો? 10 a b. નેક્સ્ટ, 26 અને 91 નો ગુસ્સા શોધો. 26 ના અવયવો કોણ પડે? 13 દુ 26, અને આના અવયવો 13 સીતા 91. અવિભાજ્ય અવયવો પાડવાના. બંનેમાં હોય એવું કોણ દેખાય છે? 13, મતલબ આનો ગુસ્સા થયો 13. 15 અને 51, 15 ના અવયવો કોણ પડશે? 3 પંચા 15. 51 ના અવયવો કોણ પડશે? તો 17 તરી 51. આ બધા જ અવિભાજ્ય અવયવો થઈ ગયા. બંનેમાં હોય એવું કોણ છે? 13, તો આનો ગુસ્સા થઈ ગયો 13. 12, તો 12 ના અવયવો કોણ હશે? 4 તરી 12, 4 નહીં લખવાના, 2 ની 2 ગુણ્યા 3, 15 માં 5 તરી 15, અને 21 માં 7 તરી 21. બધામાં હોય એવું કોણ? 3, મતલબ આનો ગુસ્સા થઈ ગયો 3. અહીંયા 3 સંખ્યા છે. 17 માં 17 એકા 17, 23 માં 23 એકા 23, 29 માં કોઈમાં કોમન ઘટક કોઈ નથી એકડા સિવાય, તો ગુસ્સા 1 મળશે.